કેટલાક લોકો એવા સંબંધમાં ફસાયેલા છે જેમાં એમના પાર્ટનરનું વર્તન અલગ અલગ સર્કમસ્ટેન્સીસમાં બહુ જુદું હોય છે. એક એવો વ્યક્તિ જે આઉટર સર્કલ એટલે સમાજ જોડે એવા લોકો જેના કલીગ્સ હોય, બિઝનેસ એસોસિએટ્સ હોય, જોબમાં સાથે કામ કરતા હોય, એમની સાથે બહુ જ કેરિઝમેટિક વર્તન છે, બહુ જ હેલ્પિંગ બિહેવિયર છે, બહુ જોવિયલ છે અને એમ જ લાગ્યા કરે કે આનાથી વધારે પરફેક્ટ માણસ નથી. એ જ વ્યક્તિ એના મિડલ સર્કલના લોકો એટલે એવા લોકો જેના ફ્રેન્ડ્સ છે, રિલેટિવ્સ છે, એમને બહુ જ હેલ્પ કરતો હોય. રાતના હોસ્પિટલમાં કોઈક દાખલ હોય તો દોડીને પહોંચી જાય, કોઈકને પૈસાની જરૂર હોય તો તરત એની પાસે હાજર હોય, પછી ભલે બીજા પાસેથી ઉછી ના લે, પણ આ વ્યક્તિ જેણે મદદ માંગી એને ગમે એમ કરીને મદદ કરશે જ. અને એ જ વ્યક્તિ પોતાના ઇનર સર્કલના લોકો એટલે એના ઘરમાં રહેતા એના ફેમિલી મેમ્બર્સ, એના પાર્ટનર, એના બાળકો, એના મા બાપ, આ બધા સાથે બહુ જ હાર્શ વર્તન હોય, બહુ જ રૂડ વર્તન હોય. એમની સાથે પ્યુનિટિવ એટલે કે એમને જાણે પનિશ કરવા માંગતા હોય એવા હાઈ એક્સપેક્ટેશનવાળા બિહેવિયર રાખતા લોકો, નાર્સિસિસ્ટિક લોકો. આ એ લોકો છે જેમની પોતાની જાતને પ્રોજેક્ટ કરવાની સમાજમાં એક આખીને આખી જુદી છબી હોય છે, પણ આ એક ફોલ્સ સેલ્ફ છે જે એમણે ક્રિએટ કરેલી છે. બિકોઝ અંદરથી એ લોકો બહુ જ સેલ્ફિશ, સેલ્ફ સેન્ટર્ડ અને માત્ર પોતાનું જ હિત જોતા લોકો હોય છે. એ લાંબા સમય સુધી બહાર ક્રિએટ કરેલી ઓરાને ઇનર સર્કલમાં કન્ટિન્યુ નથી કરી શકતા. બિકોઝ ઇનર સર્કલમાં એ લોકો રહે છે જે એમને ઓળખે છે, જેમની પાસેથી એમને અને ઓલા લોકોને આમની પાસેથી અપેક્ષા છે અને જતું કરવાનું આવશે. પોતાની ભૂલ સ્વીકારવી પડશે, પોતાના સંબંધોને સાચવવા પડશે. બિકોઝ પોતાની ફેક સેલ્ફને અહીં કન્ટિન્યુ ન કરી શકે, એમનું રિયલ સેલ્ફ અહીંયા જ બહાર આવે છે. જો તમે કોઈક નાર્સિસિસ્ટિક વ્યક્તિના ઇનર સર્કલમાં રહેતા હો તો એને હેલ્પ કે હીલ કરવું બહુ શક્ય નથી. આ કોઈ રોગ નથી, આ કોઈ માનસિકતા નથી, આ એક વ્યક્તિત્વ છે અને માણસનું વ્યક્તિત્વ એ રીતે તમે ચેન્જ કરી શકતા નથી. તો એ ઇનર સર્કલમાંથી બહાર આવવું એક જ માત્ર તમારી પાસે ઓપ્શન છે. એને ચેન્જ કરવામાં પડવું એ તમારી પાસે ક્યારેય ઓપ્શન નહોતું.